નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત 3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓયુક્ત બસ સ્ટેશનનું પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સાંસદશ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબન કાપીને તકતી અનાવરણ કરીને ઉદ્ઘાટન કર્યું તેમજ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે લોકાર્પણ સમારોહમાં સાંસદ ભરતસિંહ ડાભીએ સૌને સંબોધિત કર્યા. જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હિતલ ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ, વિભાગીય નિયામક એમડી શુક્લા, ડેપો મેનેજર, એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું.